શેનો ઉપયોગ બેસ્ટ છે, ઘઉં કે બાજરી અને જુવાર? જો હવે ઘઉંમાં ગ્લુટન નામનું પ્રોટીન હોય છે. જે લોકોને પેટના રોગો હોય છે એ લોકોએ ગ્લુટન નામનું પ્રોટીન ટાળવાનું હોય છે. હવે જે લોકોને આ રોગ છે, હવે જે લોકોને આ પેટનો રોગ છે એ લોકો બાજરા અને જુવારનો ઉપયોગ કરી શકે છે. કારણ કે બાજરા અને જુવારમાં ગ્લુટન નામનું પ્રોટીન હોતું નથી, એ ફક્ત ઘઉંમાં જ હોય છે. બીજું, જે લોકોને ડાયાબિટીસ મલાઇટસ છે એ લોકો બાજરા અને જુવારનો ઉપયોગ કરી શકે છે. કારણ કે જુવાર અને બાજરામાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધારે હોય છે, જ્યારે ઘઉંમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા ઓછી હોય છે. ફાઇબર અને પ્રોટીન વધારે હોવાથી બાજરા અને જુવારનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય છે, જેને કારણે તમારા બ્લડમાં શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. એથી તમારે બાજરા અને જુવારનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો માટે પણ બાજરા અને જુવારનો ઉપયોગ કરવો વધુ સારું છે. કારણ કે બાજરા અને જુવારમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે તમારા ડાયજેશનમાં હેલ્પ કરે છે અને તમને વેઇટ લોસ કરવામાં પણ મદદ કરે છે.